ચોરાપડી નિકુંદની હા મારા પ્રિય બ્લોગરજનો કે જે મારા વિડીયો જોઈ છે તો આપણે જવાનું છે અત્યારે જુનાગઢ. મને નથી ખબર હું હોય હું નહીં ને જાય કે નહીં એ નથી ખબર. તો કપડાં પહેરી તો નીકળો કેમ કે અમારો ભાઈ એવો છે દિવ્યેશનો ભાઈ એટલે મોટો ભાઈ એટલે નિકુંદભાઈ પાર્કે એવા છે. તો ક્યાં છે એ અને મમ્મી તો દેખાય છે એ આવે એટલે જઈએ હાલો જુનાગઢ. થઈ ગયું છે અમારું આમાં નિકુંદભાઈ હા હવે બસ આવે તો જાય બધું. બસ રિક્ષા જેવી લાગી બસ આવે તો વધારે સારું. કેટલા દિવસે બસમાં નથી બેઠો તો બે લે નહીં યાર પહોંચાવી ગઈ ઉકલેટા જાય હે હવે જોઈએ ઉકલેટા જાય કે નહીં. આજ છે ને બધો ખર્ચો મારું ભાઈ ઉપર છે. હું તો કઈ કરવાનું ગાડી લેવા જાઉં જી ભાઈ અમે નીકળી ગયા છીએ. અમારી પાસે અમારી કાર આવી ગઈ છે. અમારે નિકુંજભાઈ ચલાવે છે. હવે અમે આટા લેવું પછી ઘેરે વયા જવું એમ તે ક્યાં આટા લઈ આપને ખબર નથી પણ લેવું ખરું જરૂર ખરું ભાઈને અમે આવી ગયા છીએ ટી પોસ્ટે. ક્યાં ટી પોસ્ટે સુઈ ચા ટી પોસ્ટ કોફી પીવાની ભાઈ ગઈરી ફોન આવ્યો ભયાનક ગઈરી છે ભાઈ આ તો. બાકી એનું નેચર દેવ ખાલી કોણ બોલે? હા ભાઈ બોલ જુનાગઢ છો આપણે 5-6 વાગી ગયા છે પણ એમાં એકચ્યુઅલી મેં એવું ગામમાં આટો મારી એવા કામ કરીએ પણ એમને કંઈ કીધું નહીં. કેમ કે હું ગાડી ચલાવતો હોય તો કોણ બ્લોક કરે યાર મારે તો. આજ આખો દીજો આવું નવું રહ્યું બધું રેડ એલર્ટમાં છે. આમાં નિકુંજભાઈ વયા ગયા છે 4 વ્હીલ લઈને આવ્યા હતા વયા ગયા. બોલો નિકુંજભાઈ ફોન કરીએ હે ને કે ક્યાં ગયો ક્યાં હું છે તો હાલો ને આવું કે શું કરવું મારે બોલો. રસ્તામાં કહેતા ગયા આવું કે નહીં એ નો કીધું બોલો. સાગર આવે છે આગળ જોઈએ શું થાય શું નહીં. ગામમાં જવું છે ઓહો પણ મજા આવે છે મને તો યાર ખબર નહીં પણ આમ આજ લે ગઈ સારા માર્યા આપણે. વજન વધારે વેઇટ વધારે લીધો હતો. કોફી રાખવાની મજા આવી કોઈ હા એ આખો નંબર ચોરાપડી હળી કાઢતો એવો બોલો હું કઈ કોઈ હળી નથી કાઢતો મિત્રો. ઓફેન્સ ન થાવ ખાવા માંડવા છે ચોરાપડી ડબોરી ખાવાનું ડેઈલી મારા બ્લોગનો કદી એન્ડ થાય જ નહીં કેમ કે એન્ડ ભૂલાઈ ગયું.